કંટાળી ગયો. એક રૂપિયો ભેગો કરી અને લાખ રૂપિયા 2 લાખ ભેગા કર્યા બોલો. અને આ ગફુરીઓને મારા ઓળખ્યા છેતરીને લઈ જાય કે દુકાન રાખવાની એ દુકાન. આ હો દુકાન રાખે ઉપરથી મારે જિંદગી બગાડી નાખી હોય તો મથી હું ભેગા કર્યા હતા. આજ તો નાવાન તો ગફુરિયાને જઈને ગોગરી દબાવી હ. ગફુરીઓ કે આજ આલો કાલે આલો એ હાલતો નહીં. અને પેલા મોણકાની હરિયો કાઢીને થાશ્યો પણ દેખાતો નહીં. આમ જ્યો તો છો જ્યો શિખર કોઈ સમજણ પડતી નહીં. ના હોય તો ગફુરિયાના ઘેર તો જવા દે. કાઢી નાખેલો તો ઘેર હોય ના દેખાતો નહીં. મનો આ માળકો ઘેર આવી ગયેલો લાગે હ. તમે તો હંતાણો તો સચો. દેખાતો નહીં. આવેલો તો સ ઘેર. હવે તો ગફુરિયા એવન કહું જઈને પછી જો શંકરને તો ખબર પડી જાય ને તો આખા ગમો કહી દે પાછો હારું થી જતો રહ્યો. હવે તો બાથરૂમ જ રહેવા દે. આ વાનો નક્કી નહીં પાછો. શું કરવાનું બોલો? ઊંઘે નહીં આવતી અત્યારે ખરા ને કોઈનો વિશ્વાસ ના રખાય. આ મારા વૈચા મનકારો બોલો હવે 24 કલાક ભેગા હતા. એના પર એટલો વિશ્વાસ મેલ્યો ને કોઈનો વિશ્વાસ નતો મેલ્યો. ભગવાનનો એટલો વિશ્વાસ નતો મેલ્યો એટલો આના પર વિશ્વાસ મેલ્યો તો શું કરવાનું બોલો? આ બધા વાયદા કર્યા છે આખા ગામનું. મેં આખો દાડો આ કરે છે કે હું કરી પેલા પૈસાનું હવે મારો જીવ લે છે. પણ આ મોનકો મારો વચ્ચે ફરાર થઈ ગયો છે ને અમે શિકાર બધા ફરી વળ્યો. જો આવી ગયો મને ખબર હતી. એ ગફુરિયા શું છે? હું બક કરે કોઈ નહીં. આ તો શું છે લોકોના વાદે સર્યા એટલે ભણવાના બાકી કોઈ નહીં. અરે તારા ગમે તેના વાદે ના ચડ્યો. મારે પૈસા આલવાનું કર પેલા. આલી દેવું યાર કોઈ નહીં. આલી દેવું એટલે તાર કેટલા વાયદા કર્યા હતી? વાયદા ઘણા કરે પણ હાલું છે શંકર. હાલ તું યાર આમ તું જોતો નહીં પોઝિશન એવી વીક છે ને કે પૈસા લાવું છો દી. અરે ઓરછા મોણકોણ બે તમે પૈસા વેચી લીધેલા લાગે. અલે યાર મી નહીં વેચ્યા. એ મોનકો ખરા ને લઈને ફરાર થઈ ગયો છે. હજુ આવ્યો નહીં ઘેર. આ એમાં તો બિંદાસ થી ફરી લે તું. તો વિંદાસથી ફરું છું. જાણે. તને ખબર છે આ હસતા ચહેરા પાછળ કેટલું દર્દ છે? શું દર્દ છે? આ હું જ જોવાનું છું તમે ના જોનો. ઓ હાલવા પર એટલે તમે જ જોણો કે મોનકો ભૂલું છું કે હાથમાં આવ્યો ને તો એનો શેપટીઓ પાડી નાખ્યો. અલ્યા ગફુર મણકાની વાત કરે. હોવા અલ્યા મણકો તો ઘેર આવેલો લાગે હે. હું વાત કરું છું ખરેખર હું તારા ઘેર હોય ઉઘરણી આવતો હતો ને એ થઈને નીકળ્યો ને એ મારા વર્ષે પાઘડી બાંધેલી હતી. મને પાઘડી દેખવાની એની અને 100% મણકો ઘેર જ છે. પાઘડી દેખવાની? ઓહો એ નહીં દેખવાનો. અલ્યા પાઘડી એની જ હોય કે બાંધેલી બીજું કોણ હોય? મારો વસ્તુ છે ને આવ્યો રાતી તો હું જતો લે મોરા. આ મોરા જ આવેલા અડધી રાતે. ના તો તપાસ કરવી પડશે. અરે આજા હાથમાં આવ્યો ને તો એવો કૂટવો છે ને જિંદગી ભર કદી ખરા ને આવું ખરાબ કામ ના કરાય કે કોઈના પૈસા ના લે. હું પાછું ઘરમાં આમ કરીને જોયું પણ દેખાણો નહીં રે. બરાબર દરવાજો ખુલ્લો હતો. ખુલ્લો જ હતો દરવાજો. તું તો વાત નહીં જોવી. લેજે. હું કીધું પેલા ગફુરિયા એવન કહું પછી અંગાતી બધા ના જઈએ. ના મોનકો તો આયા તો હશી કારણ કે વાહન ખરા ને બહાર હતું નહીં. અરે ઘેર ના આવે ને ત્યાં સુધી વાહન ચેન ના પડે એટલે ઘેર તો આયા જશી. લે સરકાર આજા એનો મેળવાનો નહીં. શંભુજી પાછા કોણ આવી ગયા? શંભુજી એ શંભુજી અમે નહીં મહારાજ આવતો હે. આમાં જાઓ ગફુર અરે હું શું કરું છું શંભુજી? અમે ખરા ને આ જેટલો ચોર આપણે ખોરતા હતા ને એ હાથમાં આવી ગયો છે. કપૂર ચોર હાથમાં આવે કે ના આવે પેલા પૈસા આલવાનું કરો. પેલા પૈસા હાથમાં મારા 30 આલ્યા હતા. આમ શંભુભાઈ યાર હાલી દેવું યાર. હા કોકમ આલી દેવાની વાત નહીં. આલવા વાળા જ્યાં ઉપર કે હજી વળીને અમાવશે. હા વળી લેતો આવ્યો છે. શંભુભાઈ પૈસા લેવા જ જોતો નહીં પણ બહુ વથઈને નીકળ્યો ને મણકાના ઘર થઈને એ મણકાને જોઈ ગયો. એટલે ગફુર હાલવાના છે કે નહીં હાલવાના? હાલી દેવું યાર. મોનકો આવ્યો છે તેમ હાલી દેવું. એ મોણકાના તમારા બેનો પ્રશ્ન છે એમાં અમારે લેવા દેવા કોઈ ના આવે. પેલા પૈસા મેં આલ્યા ગફુર
એટલે હાથમાં 30 જ લેતા કે લાવો હું દુકાનોનું કરી છે હા, હા, એટલે પૈસા તારા પાંચ લેવાના મારા મોણકાજી પાંચ નહીં જવાનું સીધે તો સીધું શંભુભાઈ વાયદો તો પૂરો થવા દ્યો. એક વખત આ ચોરનું નિરાકરણ લાવીએ કવાના મજબૂરી હતી આ તો પૈસા લઈને ફરાર થઈ ગયો તો એટલે એને ગમે તે મજબૂરી ના હોય આપણા ના જોવાનું હોય કે ફુયા પૈસા કેમ લીધે અત્યારે હાલ કાળી મજૂરી કરીને ભેગા કરીએ છીએ ખબર પડે છે હાથોમાં ફુલ્લા પડી જાય છે પાવડા લઈ લઈને દાંતેડો લઈ લઈને નેજા ગોડિયામાં શંભુભાઈ ના હોય તો હાલ વાત પરી મેલો ને પેલા મોણકાલ પકડવાની વાત ઓલે જો કરો. મનકાને જવું પડશે ગફુરિયા, પેલા તારા- તારા નહીં આવ્યો તારા પૈસા લઈ જવા પડશે અલે શંભુભાઈ યાર તમે જ લઈ લીધી હા કોક પૈસા કોણ લઈ ગયું પૈસા તો મોન કો લઈ ગયો છે કીધું તો ખરા તમોન અરે શંકર તું ખરા ને ના હોય તો વરવાજીને બોલાવતા બરોબર હું બોલાઈ ના અને આવું. પાછો ડાયરેક્ટ ઘેર ના આવે ના હોય તો શંભુભાઈ હું કહું છું અમે ઉભા રહીએ છીએ આગળ તું આય બોલે હેઠ એ હાલ જ આવો તમે ઉભા રહેજો. એના ઘર પાસે થઈને જવું પડશે આપણે ગફુરિયા તારા જોથાઈને જવું હોય છે ને હેડ મારી ના નહીં હું તો પૈસા નો ધણી મારા પૈસા જો બીજું અરે કોઈ આઈ જાય છે યાર પૈસા ગફુરિયા, પૈસા આપણા પૈસા હંતાઈ હંતાઈ ફરવાનું આપણી જિંદગી ના કહેવાય ગફુર અરે શંભુભાઈ આ તો મોનકો છે તમને ખબર નહીં આપણા ભારા ને તો પાછો પેલા ઉપરના બઠા ઉડી જાય એટલે ઉડી જાય પણ આપણે વેલા ઉડી જઈએ કા મોહણોમાં હા હા એક વખત હા થમવાઈ જાય ને પછી વાંધો નહીં દારૂ તો બાંધશે આ બાજુ આવજો આ બાજુ આવો કોઈ દેખાતો નહીં ગફુરિયા હા બોલમ બોલ કરે ને નકર ઘેર હશે તોય જતો રહેશે આવો, આવજો ખબર પડી જાય કે તપાસ કરી પૈસા પડશે. લેવા આયા રે આ મારો છે શંકરે ગપ્પો તો નતો મારતો શંકરિયો ગપ્પો ના મારા ગફુર આયો હોય ને ભાડ્યો હોય તાણ જ કે એના પૈસા નહીં લીધા ખુલ્લું તો છે આ પડ્યોનો જૂતો ગફુર ઓહો, ફાડી દેવો છો અલ્યા બુઓ પાછળ નહીં તો કોઈને પાડી નહીં દેવો મોઢ હરખાઈ આવી છે. શંભુજી 2 લાખ લઈ ગયો છો. એટલે તમારે એકવાના નહીં લઈ ગયો શંભુભાઈ હા. હું હાથે નીકળ્યો ને એટલે આટલો જ ઉભો રહેલો હતો એને. અમે કોક કરો શંકરિયા બધા ખરા ને અલગ અલગ થઈ ગયો અને આખું ઘર ભેજી વાળો શંકરિયા ફાઇનલ મણકો હતો ફાઇનલ એરે જ હશે. યા જોજો બધું જો આ તો દેખાતો નહીં હોવાનું નક્કી નહીં આ પેલા ઉંદેરા જેવો છે તો ગમે તે દર બારે ને તો પાછો મોત થઈ જાય હોવાનું નક્કી નહીં શંકર શું થયું નાકામ તો નહીં દેખાતો. હા. તો નહીં. આ શંભુભાઈ ઓ શંભુભાઈ ટોકન તો નહીં પી ગયો ને. ઓટો માતા જેવો થઈ જોવું પડશે. હોવાનું નક્કી નહીં પાછું ઘરમાં પી જાય હવે છે. શંકર થી હાથ નહીં, ચૂકવો ભાડે તો લે, આ કોઈ ભાડે તો નહીં ને. હા? ખરેખર બસ. મારો વચ્ચો અરે જોતો જોશો શું કરવાનું બોલો? આ વણકો જેટલો બધો ચાલાક છે. એની- હા? આ તો ઉતરી જો. ગફુર દેખાતો નહીં અજે મોણકાનું મોત છે આ બધા બહાર આવી ગયા છે અમુ હું કર્યો અમુ બહાર તો નીકળવું નહીં યાર એ બધા જતા રહ્યું ને પછી બહાર નીકળવું છે આ ઓન બધો ખબર પડી જાય છે કે મોણકો ઘેર આવી ગયો છે હવે બીજું કોઈ નહીં આ શંકરીઓ ખરો ને બારી ગયો છે ઈમો બીજું કોઈ નહીં મેં કીધું નહીં બારી ગયો પણ આ તો બારી જેલો લાગે છે હાલ દબાઈને બેઠ્યો છે જવું નહીં બહાર આ મારા વૈસાની વાતમાં કોઈ લેવાનું નહીં ઉતરો કોઈ લેવાનું નહીં મને ખબર હતી આ મારો વૈસો ને જુઠ્ઠો છે મારો વર્ષો નાહી જ નહીં ગયો નાહીને પાછો. એવું જ લાગે છે હો. હું કહું છું ગફુરિયા સાચી વાત હે. અરે ઘેરથી જતો રહેલો લાગે મેં એ જોયો તો. ભાડ્યો તો કપાસ ખાલી ધોત્યું પાડ્યું તું હુકાતું ધોતિયો નહીં, પાઘડીમાં જોઈ ગયો તો. અમે હું કહું છું શંભુભાઈ હા. મન કો નહીં જાય એવું હોય મને ખબર છે કારણ કે પૈસા વધારે હાથમાં આવ્યા છે ને એટલે ઉડી જ ગયો છે હા. રાવણ તો આપણે ઘેર હેરો હેરો. ઘેર હેરો. વાત નહીં જોઈ. ગફુર આમાં પૈસા તો ખરા ને તું આલી દેજે પણ આપણે ઘેર હેડો ટાઈમ નહીં બગાડો હળો હેરો. શંભુભાઈ નાવો તો હેરો, ઘેર હેરો. વાત નહીં જોઈ યાર. હું મજા આવી છે ગફુરિયો ઘેર લઈને તો હેડ્યો છે અમુ ના વાત તો નેકળવું પડશે અમુ કોઈ જોવા નહીં આવે મોણકાજી તમે તાર એટિસ્ટ અમુ ઘેર ફરો અને કોઈ દેખાય ને તો હંતાઈ જવાનું હા અમુ નેકળવું પડશે અમુ મજા આવશે મારા વર્ષિયા ઓછા નહીં પાછા કે હાથમાં આવી જાય ને તો પૈસા લીધા વગર છોડવો નહીં
પણ તમને ખબર નહીં આ મોણકો હાથમાં આવ્યો નહીં કે આવશે નહીં. હા, એક કઈ દેખાતો નહીં જોયું શેવા નાહી ગયા. ઉભા રહો, પૈસા આલું. ના દેખાય એ, આ ચંપલ નહીં દેખાતો આટલો બધો ચંપલ આ ગફુરિયા હું નતો કેતો મળકો ઘેર આવ્યો હોય તું આ તો શંકરિયો બીજું બધું તેલ લેવા જ્યું પણ આ પૈસા લઈને તું ફરાર છો કાં થયો તો અલ્યા ગફુરિયા હું ફરાર નતો થયો તો એ પૈસા ને ખરા ને તમારી એક એક દુકાન આવે બરોબર. અને મેં શું ધાર્યું તું ખબર હે? મેં કીધું ના હોય તો એક એક દુકાન આવે એની જગ્યાએ બધાને બબે બબે દુકાનો થઈ જાય તો સૌથી સારું નહીં. તો પણ હંતા તો હું લેવા એના આયોજનમાં જોતો હા એ તો બરોબર તો ડબલ થઈએ છીએ કે ડબલ ના પૈસા ગફુર ડબલ કરવા જ જોતો પણ લોચા પડ્યા. શું? આમાં ડબલ થઈ ગયો હોત ને તો બધાને બબે બબે દુકાનો આવી જાય. ગફુરિયા ડબલ નહીં મારા સિંગલ નહીં લેવી પૈસા આલવાનું કર અરે પૈસા ચાલો, આલવાનું કર અરે હું ખરો ને ભાઈ જુગાર રમાય છે ને બાજુમાં ઈકન જોતો 22 લાખ રૂપિયા લઈ એટલે એટલે 44 થઈ જાય ને તો બધાને બબે બબે દુકાનો લઈ આવે. જોવાના એટલે તારા બાપાએ આઠમ કરવા ભેગા કર્યા તારે આપણું બાલિકાની શરણ જવું છે કે નહીં આઠમ કરવા ભેગા કર્યા તા ગફુરિયા આ શી ખબર પૈસા લાય પૈસા મેલી દે. ચાલવાનું કર પૈસા અલ્યા આઠમ નતો કરવા જો જુગાર રમવા જો શંકર ના હોય તો ખારું ધોકું લેતા હે હા દીદી મજા નહીં આવતી હમણાંથી ખરા ને આ ગુંદ ખાધો નહીં ને એટલે તું લેતા લોકો મારો આ બાટ ઓછો લાય. આઠમ આ બાટ કર્યા. લાય. તું લેતા નહીં યાર અલે પૈસા તો આલે જો તમને બધા ડબલ પૈસા આલ દે અને બે બે દુકાનો રાખો તો એક તમારી ને એક તમારા છોકરા ડબલ લોચા પૈસા લે રેલ ને તું પેલા સિંગલ દુકાનના પૈસા કાઢ હા એ તમે બે જણા પકડો પૈસા કાઢ અમારે હાલ પૈસા ઓમ 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 ફર એ ગફુર અટતો ને આવવાના છે આવવાના છે એ ગફુર આ ગફુર બોલ આલવાના છે કે નહીં આલવાના લે પૈસા ગફુરિયા તારા પૈસા આલવાના છે અમારા ના પેલી જમીન ખરા ને તું વેચી માલ લે ગફુરિયા વાનાથી મોની દે હમણાં હાલ મોન છે એ ગફુર મોટી પર સમ સમ અને વિદ્યા આવા આ બાપરે બોલ બોલ આલવાના છે કે નહીં આલવાના લે પૈસા ગફુર પૈસા આલવાના છે કે નહીં આલવાના એમ કે બોલ મોન કા ના કા આ તો ગોડામ મેલું છું એ ગફુર તું તાર જો મેલ હોય મેલ 2 લાખ અમારા આલવાના કર ગફુર બધાના બબે બબે લાખ રૂપિયા દે કોણ હાલ કોણ હાલ લે ગફુર મારા પાસે 1 રૂપિયો નહીં એટલે પૈસા ગફુરિયા એવું કરવાનું લે ગફુર મોન કા જો આ તું કહું છું મજા નહીં આવે તારે જે કરવું હોય કર એની જમીન ગીરવે મેલ દે કે તો પછી વેચી માર પણ અમારા 3 દાડાના પૈસા તું કરી દે ગફુરિયા ધણી તું હતો પેલો એમ જાવ એમ જાય દે ગફુર ખબર તારા ખરા ને પેલી વીઘો જમીન છે એ વેચી માર કો તો મેલી દે ગફુર ના હોય તો તારી વીઘો વેચી માં તારું કપ્પા પૈસા લઈને તારા છો લઈ જતું રહો આવતું તું તારા લે પણ ગફુર હું કરું હું ડબલ કરવા જોતો તારા ડબલ કાઢ નાખ્યો માં શું કરવાનું ગફુરિયા કહી દેલો શાણા આઈએ કેળો પૈસા બોલે લેવા કહી દે જા બાલ પૈસા લેવા શાણા આઈએ સાચો વાયદો કરજે ને કે આ વખત ખરા ને જીવતો નહીં હોય તું તમારા પૈસા ખરા ને દૂધ ધોઈ ના લીધે પણ આ દૂધે નહીં ધોવા પાણીથી ધોયે તોય ચાલશે પણ પૈસા પૈસા આલવાનું કર દૂધે નહીં પૈસાનો ધોવા વાયદો કર મોન કાક છે હાલે એમ કે ઉણ નહીં પોન નહીં પરાતો ગફુરિયા પૈસા જોઉં કાલે શરમ આવે છે કાલ પૈસા જોઉં ધોકો મારા નહીં લેવાનો હું તો પૈસાનો ધણી પૈસા ચાલ આલે કહી દે તું ગફુર શાને હાલે કે અલે તું સાના લે હું હાલે એટલે પછી તારા હાલવાનો તું વાયદો કર બોલ પૈસાનો વાયદો બોલ બોલ ગફુરિયા કા એક વખત તું વાયદો કરી દે પછી હું કહી દઉં ગફુર હું તને ખરા હાલ તારા પાન પડ્યો હોય અલે નહીં મારા પહાની યાર બબર એક જ વાત તારા પૈસા આલવાના છે કે નહીં આલવાના નકર કાલ હવારે ખરા ને અમે 3 જણા એક રસ્તો કાઢીને બેઠા છીએ રાતે મીટિંગ કરી છે અમે નક્કી કર્યું છે મોરાળું ખરું ને કાલ 3 જણા હિયારું હોવા છે મોટો નંબર મોન કર કશો વાંધો નહીં તારા જે કેવું હોય કે જો કાલે પછી ખેતરમાં તું આવે કે આવશે ટોગા કપાઈ જશે વાંધો નહીં તમે ત્યાં નાખો પૈસા ખરા ને ખેતર શાણ તો વાવશું ખબર હે? 4 મહિના 4 મહિનાની બોલી જો 4 મહિનામાં 2 દાડા ખૂટતા હશે ને આલી જશે પૈસા તો હેતર મળશે નકર હેતર પછી 4 મહિના વાઈને વેચાઈ જશે ના ના બરોબર છે આ ચોખવટ બન વાત અને અને મારવાનું કટાણે સહીઓ નહીં કરે ને તો સહીઓ કરવામાં અમારી તાકાત છે હાથ પેન પકડાઈને આમ સહી કરાવશું કાગળિયામાં કશો વાંધો નહીં અને દાડા તનીએ બોલાવે કર્યું સત્ય ગફુરિયા. ભોગવા બરોબર છે મારો વજો મહિના છે જોનથી. અમે આ દાડા બધું શું ઠીક કર્યું છે બોલી કરી દીધી હેઠ. એ ગફુર હા એ મારે યાર એક જ ખેતર છે મોરા વાળું
અને રહેવા આવશે તો પછી હું તારું કપર શરમ વગરના ઈ તો મારી આબરૂ કાઢી છે મારી આ ગમો ફરી ફરીને હારું કામ કરવા નીકળ્યો તો સસ્તા ભાવે ખરા ને બધા દુકાનો લઈ આલું તે બાપડા ખરા ને ઇવન આજ ને તો કાલે પૈસા વધશે પણ હું કરવાનું અધે કરીને તી તો મારી આબરૂ કાઢવા બેહ્યો છું પણ ગફુર હારું જ વિચારતો મેં કીધું બબે દુકાનો રાખવા થયો ને એટલે હું તારું કપાર મને ખબર હતી આ પૈસા લઈને હેડ્યા ને એ તને હાલવાના જ નતા આ ચેરી કરા ને મોનકા તારો સંગ જિંદગીમાં ના કરું કારણ કે મી કરા ને કોઈના પર આટલો ભરોસો મેલ્યો નતો તારા પર આટલો ભરોસો કર્યો તો પણ તીએ ભરોસો તોડી નાખ્યો છે અમે યાદ રાખજે જિંદગીમાં ગફુરનું કામ પડે ને તો યાદ ના કરતો તું તાર જજે તાર જો જવું હોય એ ગફુર! હેડ ને કરા અરે ગફુરિયા અને હું મારા આયોજન થી નીકળ્યો મેં કીધું 22 ના 44 થાય ને તો 22 યુવાન હાલ દઉં ગફુર યુવાન ને 22 નું હું આયોજન કોક કરી નાખું પણ આ તો બધા જતા રહ્યા અમુક ખરું ના રહ્યા મોડાવાળું હિતર તો લઈ તો લેવું જ હાલું તો નહીં પાછા ગફુરિયો તો સેવા ધોકા મિલ્યા